આમ આદમી પાર્ટીના યુવા વિદ્યાર્થી નેતા દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવો રજૂ કરી આક્ષેપો કર્યા હતા, જેની સામે કોલેજ સંચાલક દ્વારા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કર્યો છે। જો કે તપાસ કરવા માટે પણ સહયોગની વાત કરી છે। આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેકવાર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। જો કે તાજેતરમાં જ લેવાયેલ MSc સેમેસ્ટર 4 ની પરીક્ષામાં પુરાવાઓ યુવરાજસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। પ્રાંતિજ શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ એક્સપેરિમેન્ટલ કોલેજમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અલગ અલગ કોર્સ ચાલી રહ્યા છે। જો કે અનેક પરીક્ષાઓનું સેન્ટર પણ એક્સપેરિમેન્ટલ કોલેજમાં આપવામાં આવેલ છે। તાજેતરમાં જ લેવાયેલ MSc સેમેસ્ટર 4 ની પરીક્ષાના પેપરમાં મોબાઈલ વર્ગખંડમાં લઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો। પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહના આક્ષેપ આમ આદમી પાર્ટીના યુવા વિદ્યાર્થી નેતા દ્વારા આક્ષેપ પ્રિન્સિપલ દ્વારા ખોટી રીતે કોલેજને બદનામ તો કરવા માટેનું કાવતરું હોવાનો દાવો કોલેજના સંચાલક દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ ન હોવાની વાત કરી। એટલું જ નહીં પરંતુ આ વિડીયોમાં કોલેજના કર્મચારીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા માટેનું મટીરીયલ પૂરું પાડતા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે આ આક્ષેપો સામે એક્સપેરિમેન્ટલ કોલેજના સંચાલક દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ ન હોવાનું વાત કરી હતી। સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીના નિયમો અનુસાર પરીક્ષા લેવામાં આવી રહી છે। સંજયભાઈ, જે પ્રકારે આજે યુવરાજસિંહે એક આક્ષેપ કર્યો છે આપની કોલેજની અંદર પરીક્ષા સેમેસ્ટર 4 MSc ની લેવામાં આવી રહી હતી, તેમાં ગેરરીતિ થવાનો એક આક્ષેપ આપની પર કરવામાં આવ્યો, શું કહે છે? અમારી અંદર કોઈપણ જાતની ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા 10 થી 12 વર્ષથી અમારે તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। તો આક્ષેપ કરવાનું કારણ કોઈ વિઘ્ન સંતોષી હોય અને એમને એવિડન્સો ઊભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરેલ છે। કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી? પરીક્ષા આશરે 197 વિદ્યાર્થીઓ આશરે। આ એવિડન્સો જે ઊભા કરે છે એ બાબતે શું કહેશો? હજી મેં એવિડન્સો જોયા નથી કે મેં મેં વોટ્સઅપ ખોલીને પણ જોયું નથી ને મેં કોઈ સમાચાર પણ સાંભળ્યા નથી, પણ મને સમાચાર મળ્યા એ પ્રમાણે હું તમને કહું છું। અંદર યુવરાજભાઈએ શું મેસેજ કર્યા છે એ પણ મને યાદ નથી અને મને જોવામાં નથી આવ્યું કશું। યુનિવર્સિટી દ્વારા તમને કોઈ કહેવામાં આવ્યું? ના 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 ના, હજી તો યુનિવર્સિટીમાંથી કોઈ ફોન પણ નથી આવ્યો અને કોઈ સમાચાર પણ નથી। શું નામ તમારું? સંજયભાઈ। પરંતુ જો કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હશે તો તપાસ કરવાની પણ બાહેધરી આપવામાં આવી હતી। જ્યારે એક્સપેરિમેન્ટલ કોલેજમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ કોર્સ ચાલી રહ્યા છે, ત્યારે 198 જેટલા વિદ્યાર્થીઓ MSc સેમેસ્ટર 4 ની પરીક્ષા આપી રહ્યા હતા। છેલ્લા લગભગ 12 વર્ષ કરતા વધુ સમયથી આ કોલેજ ચાલી રહી છે। અલગ અલગ કોર્સની પરીક્ષાઓ પણ યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં લેવામાં આવી રહી છે। જો કે તે કેમ્પસમાં કુલ 2200 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ધોરણ 6 થી 12 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિતની અલગ અલગ કોલેજો ચાલી રહી છે। જો કે પ્રાંતિજ તાલુકા એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ હેઠળ 54 વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે। જો કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આજે આક્ષેપો કરવામાં આવે છે તેની સામે શાળા સંચાલક મંડળના મંત્રી અને એક્સપેરિમેન્ટલ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સંસ્થાને ખોટી રીતે બદનામ કરવા માટેનું કાવતરું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। ઉમંગ રાવલ, સાબરકાંઠા। આ છે એમના સંચાલક સંજયભાઈસિંહ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે।